જય ભારત મિત્રો, દિવાળી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન ટુ HTML મીન્સ કે HTML સ્ટાર્ટ કરેલો હતો, પણ મને ખબર છે ત્યાં સુધી એ બધું તમે ભૂલી ગયા હશો. એટલે સૌથી પહેલા તો નવા વર્ષના બધાને શુભકામનાઓ, અને હવેથી આપણે HTML ચાલુ કરીશું. હવે HTML નું ફૂલ ફોર્મ યાદ છે તો એ પણ ભૂલી ગયા છો. તો HTML નું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આ છે આપણા HTML નું ફૂલ ફોર્મ. સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન ટુ HTML. સૌથી પહેલા વોટ ઇઝ ધ HTML. આ બધું એક રિવિઝન તરીકે હું તમને કરાવું છું, કારણ કે આપણે દિવાળી પહેલા આ લેક્ચર ઓલરેડી સ્ટાર્ટ કરી દીધેલું છે. HTML otherwise known as a hypertext markup language is the language used to create a web pages. મેં તમને અગાઉ પણ કીધેલું કે HTML છે એ કોઈ પણ પ્રકારની ડિઝાઇન નથી, કે કોડિંગ લેંગ્વેજ નથી. એ ખાલી એક પ્રકારનું ક્લાયન્ટ બેઝ લેંગ્વેજ છે. મીન્સ કે રિપ્રેઝેન્ટેટિવ કરે છે. કોને રિપ્રેઝેન્ટેટિવ કરે છે? કે વેબ પેજ. જે તમારું વેબ પેજ છે એની ડિઝાઇનિંગ કઈ રીતના થાય છે એ એક HTML ની અંદર આપણે કરીએ છીએ. Using the HTML, you can create a web page with the text, graphics, sounds and videos. એટલે HTML ની મદદથી આપણે વેબ પેજને ડિઝાઇન કરી શકીએ છીએ, અને એની અંદર ટેક્સ્ટ, ગ્રાફિક્સ છે, ફોટાસ છે, સાઉન્ડ છે અને વિડીયો છે એ બધું એડ કરી શકીએ છીએ. હવે આવશે ટેગ્સ. આપણે જોયેલું કે HTML છે ને એક ટેગ લેંગ્વેજ પણ છે, કારણ કે એની બધી વસ્તુ ટેગમાં લખવામાં આવે છે. ટેગ એટલે કેવું હતું? આપણે એંગલ બ્રેકેટ. એંગલ બ્રેકેટને આપણે શું કહેતા? ટેગ. The essence of HTML programming is a tag. A tag is a keyword enclosed by the angle bracket. એક્ઝામ્પલમાં છે આ આખું એક થઈ ગયું આપણે ટેગ. There are opening and closing tag for the many but not all tag. The affected text is between the two tag. મીન્સ કે હંમેશા એક પેરમાં હોય ઓપનિંગ ટેગ અને એન્ડિંગ ટેગ. આપણે ગઈ વખતે એક ટેગ જોયેલો છે કે એમ્પ્ટી ટેગ, મીન્સ કે એમાં ખાલી ઓપનિંગ જ હતું, ક્લોઝિંગ નહોતો. આગળ આવશે ત્યારે આપણે જોઈ લઈશું ફરીથી. The opening tag and closing tag use the same command, except the closing tag contain an additional to forward slash. મીન્સ કે ફોરવર્ડ સ્લેશ આપણે જોયેલું લાસ્ટ લેક્ચરમાં કે એ શું છે? તો એક એન્ડિંગ ટેગ છે, એની આગળ સ્લેશ લગાડવામાં આવે. એક્ઝામ્પલ તરીકે જો ફોર ધ એક્ઝામ્પલ ધ એક્સપ્રેશન ટેગ બી warning expression /b would causes the word warning to appear in the bold face on the web page. મીન્સ કે બી છે તે એના માટે છે, બોલ્ડ ટેક્સ્ટ માટે છે. હવે સ્ટાર્ટિંગ ટેગ બી અને એન્ડિંગ ક્લોઝ ફોરવર્ડ સ્લેશ બી, આ બેની વચ્ચે આપણે લખેલું છે વોર્નિંગ. તો આ વોર્નિંગ છે ને વેબ પેજની અંદર આપણે કેવું બોલ્ડ અક્ષરમાં દેખાશે. આ થઈ ગયું એક સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ, અથવા તો ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ. Whenever you have HTML tag within other HTML tag, you must close the nearest tag first. હવે આમાં શું છે? નેસ્ટેડ ટેગમાં શું કહે છે કે ધારો કે એક કરતા H1 ટેગ આપણે હેડિંગ માટે વપરાય છે અને I છે તે ઇટાલિક છે. તો H1 ટેગ ચાલુ કર્યો, હેડિંગની અંદર આપણે ઇટાલિકમાં લખેલું છે ધ નેશન. તો પહેલા આપણે જે ટેગ મીન્સ કે લાઇનમાં ચાલતું જવાનું, આ હેડિંગની અંદર છે આ ઇટાલિક ટેગ. તો પહેલા ઇટાલિક ટેગ પૂરો કર્યો અને પછી હેડિંગ ટેગ. મીન્સ કે ક્લોઝે નાનો નજીકનો જે ટેગ હોય ને તે પહેલા પૂરો કરવાનો. મીન્સ કે હેડિંગની અંદર ઇટાલિક, તો ઇટાલિક પહેલા પતી જશે અને પછી પતશે હેડિંગ ટેગ. હવે આવશે વેબ પેજનું સ્ટ્રક્ચર. તો આમ
જનરલી બધી વેબ પેજનું એક કોમન ટાઈપનું સ્ટ્રક્ચર હોય કે એમાં શું હોય કે પહેલા HTML ચાલુ હોય પછી એને ક્લોઝ કરી દીધું હોય. HTML ની અંદર આવે હેડની ટાઇટલ, બોડી ને એ રીતના આખું કન્ટેન્ટ કરેલું હોય છે. All the web pages share a common structure. All the web pages should contain the pair of the HTML tag, head tag, title tag and body tag. એટલે આ બેઝિક વસ્તુ છે કે આ બધું અંદર સ્ટ્રક્ચર મીન્સ કે આટલી વસ્તુ બેઝિક હોય છે કોઈ પણમાં. કઈ રીતના હોય તો સૌથી પહેલા HTML ટેગ હોય, એની અંદર હેડ ટેગ હોય, હેડિંગ ની અંદર ટાઇટલ આપેલું હોય, એ ટાઇટલ પતે એટલે હેડ ટેગ પતી જતો હોય. પછી બોડી સ્ટાર્ટ થાય કે એની અંદર આપણે કઈ વસ્તુ મૂકવાના છે. ઇમેજના અલગ ટેગ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. ડોક્યુમેન્ટ ટાઈપ હોય તો એના કોઈક અલગ ટેગ હોય છે. એ રીતના આખું એક પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે. અને મેઇન વસ્તુ છે કે જે ટેગ આપણે ચાલુ કર્યો હોય તેને પૂરો કરવો પડે, ફરજિયાત પૂરો કરવો પડે, નહીં તો તમારે એરર રહી જાય. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયેલું કે આ બધા HTML શેમાં થાય, HTML એડિટર સોફ્ટવેર જેમ કે નોટપેડ પ્લસ પ્લસ છે, આપણે જોયા હતા એ બધા સોફ્ટવેર, એની અંદર આ એડિટિંગ કા સુધારો વધારો થઈ શકે છે. સ્ટ્રક્ચર ઓફ ધી વેબ પેજ. હવે આવશે ટાઇટલ ટેગ. તો ટાઇટલ ટેગ શું કહે છે? Choose the title of your web page carefully. The title of the web page determines its ranking in the certain search engine. The title will also appear on the favorite list, history list, bookmark list and identify your web page. એટલે ટાઇટલ ટેગ શું છે કે આપણા વેબ પેજનું ટાઇટલ છે. ધારો કે હું ગૂગલ સર્ચ કરું છું તો ગૂગલ છે તે ગૂગલના વેબ પેજનું ટાઇટલ થયું. હવે એ વેબ પેજનું ટાઇટલ આમાં કેવું કે છે તમને કે પ્રીસાઇઝ અને એકદમ ગુજરાતીમાં કહીએ તો એકદમ આમ મસ્ત લાગે એવું હોવું જોઈએ. કારણ કે એ શું છે, બુકમાર્કમાં કોઈ બુકમાર્ક કરે તો એના પર પણ દેખાવાનું છે, સર્ચ એન્જિનમાં પણ આવવાનું છે, હિસ્ટ્રીમાં પણ આવવાનું છે. મીન્સ કે એટ્રેક્ટિવ ટાઈપ લાગવું જોઈએ છે ધ ટાઇટલ ટેગ. અને ટાઇટલ ટેગ શું છે? ડબલ એંગલ બ્રેકેટની અંદર ટાઇટલ, તો એ થઈ જશે આપણું ટાઇટલ ટેગ. ટેક્સ્ટ ફોર્મેટિંગ. Manipulating the text in HTML can be tricky. Oftentimes we use C is a not what you get. For instance, special HTML tags are needed to create a paragraph, move the next line and create a heading. મીન્સ કે અમુક પ્રકારના ફોર્મેટિંગ છે ટેક્સ્ટની અંદર કે બોલ્ડ જોઈએ, ઇટાલિક જોઈએ, અમુકને આપણે હેડિંગને ફકરો પાડવો, પેરેગ્રાફ પાડવો હોય તો એના માટે સ્પેશિયલ ક્રિએટ કરવા પડશે. નેક્સ્ટ લાઇનમાં મૂવ કરવા માટે એ બધા ટેક્સ્ટ ટેગ છે HTML ની અંદર. ધારો કે આપણે જોઈએ કે ટેગ બી અને ઓપનિંગ ટેગ બી અને ક્લોઝિંગ ટેગ બી ની વચ્ચે આપણે જે પણ ટાઈપ કરશું તે શેમાં આવશે? બોલ્ડમાં આવશે. એવી જ રીતના આઈમાં ટાઈપ કરશું તો ઇટલિકમાં આવશે, યુમાં ટાઈપ કરશું તો અંડરલાઇનમાં આવશે, પીમાં ટાઈપ કરશું તો નવો પેરેગ્રાફ આવશે. અને એંગલ બ્રેકેટ બીઆર માટે નેક્સ્ટ લાઇનમાં જવાનું છે અને એને ક્લોઝ કરવાનો નથી. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોઈ ગયેલા કે બીઆર ટેગ છે એ ખાલી ઓપનિંગ ટેગ જ છે, એને ક્લોઝમાં થતું નથી. તો આ ટેગ છે એક પ્રકારમાં બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ન્યૂ પેરેગ્રાફ અને નેક્સ્ટ લાઇનમાં જવા માટેના ટેગ છે. આ જલ્દીથી તમે નોટ ડાઉન કરી લો, કારણ કે આ MCQ ની અંદર તમને પૂછાશે કે ભાઈ નવી લાઇનમાં જવા માટે અથવા તો નવો પેરેગ્રાફ કરવા માટે કયા ટેગની ઉપયોગ થાય છે, તો એની અંદર આવશે P. પછી નેક્સ્ટ લાઇન. અથવા એમ પણ પૂછાય કે કયો ટેગ એવો છે કે જેને ખાલી ઓપનિંગ જ છે, ક્લોઝિંગ ટેગ નથી, તો એમાં આવશે નેક્સ્ટ લાઇન ટેગ અથવા તો બીઆર ટેગ. એકવાર તમે આને નોટ ડાઉન કરી લો.
હવે છે ચેન્જિંગ ધ ફોન્ટ, કે આપણે ફોન્ટને બદલવા હોય તો શું કરવાનું છે. HTML ની અંદર વેબ પેજની અંદર કઈ એક ફોન્ટ તો યુઝ થાય એવું જરૂરી નથી. અમુક ફોન્ટ તમારે કેલિબ્રીમાં હોય, અમુક ટાઈમ્સ ન્યૂ રોમનમાં હોય, અમુક કર્સિવમાં હોય. તો અલગ અલગ ફોન્ટને ટાઈપ માટે કઈ રીતના કરવાનું. ધ એક્સપ્રેશન ફોન્ટ ફેસ એંગલ બ્રેકેટમાં ફોન્ટ ફ્રેઝ equal to font name angle bracket over can be used to the change the font of enclosed text. To change the size of the text, use the expression font size is equal to n. n means કે તમે કોઈ પણ નંબર ત્યાં નાખી શકો છો 1 થી લઈને 7 સુધી, અને એની અંદર પછી આપણે એ ટેગ પૂરો કરી દેવાનો. મીન્સ કે જો તમે કોઈ ટાઈમ્સ ન્યૂ રોમનમાં નાખવા માંગતા હોય તો ફોન્ટ ફ્રેઝ ફોન્ટ નેમ આપી દેવાનું અને એને ક્લોઝ કરી દેવાનું. એ આપશે ચેન્જ ધ ફોન્ટ. અને સાઇઝમાં એક્સપ્રેશન મીન્સ કે સાઇઝ વધારો ઘટાડો કરવા માંગતા હો તો એની અંદર છે ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ n, જ્યાં n 1 થી 7 લઈ 1 થી 7 સુધીમાં કોઈ પણ એક સંખ્યા ડિજિટ હોઈ શકે છે. પછી કલર માટે, તો કલર માટે તે ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ જે કલરનો રાખો હોય તે, અથવા તો એના શું તમે યુઝ કરી શકો કલર કોડ. કલર કોડ હંમેશા હેશટેગમાં હોય અને અલગ અલગ કલર કોડ હોય છે. તમને ખ્યાલ હોય તો બ્લેક કલર છે તો હેશટેગ 000 એ પ્યોર બ્લેક માટે છે. એ રીતના અલગ અલગ કલર કોડ આવેલા હોય છે. તો આ રીતના આપણે કલર પણ ટેક્સ્ટના બદલી શકીએ છીએ. These attribute can be combined to change the font size and color of the text all the once. For the example, the font size for face is equal to courier, color is equal to red, ને font complete means કે તમે આ એટ્રીબ્યુટ કમ્બાઈન કરીને પણ યુઝ કરી શકો છો એક સાથે બધા. થઈ ગઈ આપણે ફોન્ટને ચેન્જ કઈ રીતના કરવો, એનો કલર કઈ રીતના ચેન્જ કરી શકીએ, તેની સ્ટાઇલ છે, તેનો સાઇઝ છે, એ બધું ફોન્ટ ઉપર છે. હવે છે હેડિંગ. વેબ પેજના અંદર હેડિંગ. The web page are typically organized into the section with the heading. To create the heading, use the expression h. આપણને ખબર છે કે એક્સપ્રેશન h છે એ હેડિંગ માટે વપરાય છે. હવે h1 થી લઈને h7 સુધીનું હેડિંગ તમે કરી શકો છો. In this case, the one corresponding to the largest size of the heading, while 7 corresponding to the smallest size. Means કે h1 હશે તે સૌથી મોટું હેડિંગ હશે, h2 હેડિંગ હશે એનથી નાનો, h3 એનથી નાનો, h4 એમ જેમ જેમ 1 to 7 તરફ જતા જઈશું તેમ તેમ એની સાઇઝ ડિક્રીઝ થતી જશે. આ છે હેડિંગ. હેડિંગ માટેનો ટેગ છે h. hn એટલે છે કે n ની વેલ્યુ આપણે 1 થી 7 સુધી મૂકી શકીએ છીએ. Aligning text. The align attribute can be inserted into the P and HN tag to right justify, center, left justify to text. Means કે alignment તમારે રાખવું હોય કે right, left કા middle, એ રીતના માટે align text. For the example, H1 align is equal to center. The New York Times H1 would create the center heading of the largest size. અને એની અંદર શું આવશે? ન્યુયોર્ક ટાઈમ્સ લખેલું આવશે હેડિંગની અંદર. h1 એટલે સૌથી મોટું હેડિંગ. અલાઇન શું છે? અલાઇનમેન્ટ એનું સેન્ટર મીન્સ કે સેન્ટરમાં આવશે. જો તમે એને રાઈટ લખેલું હોત તો રાઈટ સાઈડ આવત અને લેફ્ટ લખેલું હોત તો લેફ્ટ સાઈડ આવશે. અત્યારે આપણે લખેલું છે સેન્ટર એટલે સેન્ટરમાં છે h1, તો h1 છે તો કયું સૌથી લાર્જેસ્ટ સાઇઝનું આવશે અને હેડિંગની અંદર શું લખાયેલું આવશે? ન્યુયોર્ક ટાઈમ્સ. હવે તમે આને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન પણ કરી શકો છો, કલર પણ બદલી શકો છો,
સાઇઝ પણ ટેક્સ્ટની બદલી. તો અલાઇનમેન્ટ ટેક્સ્ટની અંદર શું હશે કે આપણે ટેક્સ્ટનું અલાઇનમેન્ટ પણ આપી શકીએ છીએ. તો ટેક્સ્ટના અલાઇનમેન્ટ માટેનો કમાન્ડ શું છે, મીન્સ કે ટેગ શું છે, તો એંગલ બ્રેકેટ અલાઇન. હવે અલાઇનમાં તમે સેન્ટર, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ તમે કોઈ પણ પ્રકારનું જસ્ટિફાઈ આપી શકો છો. એવી જ રીતના આપણે જોયું કે H1 છે તે હેડિંગ માટેના ટેગ છે, H1 થી લઈને H7 સુધી. H1 નું હેડિંગ મીન્સ કે મોટી સાઇઝનું હેડિંગ સૌથી વધારે લાર્જેસ્ટ ફોન્ટમાં આવશે, અને જેમ જેમ H7 બાજુ જતા જઈશું તેમ તેમ હેડિંગની સાઇઝ કેવી થશે, ડિક્રીઝ થતી જશે. તો આ તો અલાઇનમેન્ટ. હવે અલાઇનમેન્ટ પછી આવે છે કોમેન્ટ સ્ટેટમેન્ટ. Comment statements are not in HTML code that explain the important features of the code. મીન્સ કે આપણે તમે કોઈ પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન કે એવું બનાવતા હો અથવા કોઈ પણ વસ્તુ સી પ્રોગ્રામિંગ કરતા હો તો એની અંદર એક કોમેન્ટ તમે આપી શકો. તો કોમેન્ટ એટલે કેવી વસ્તુ થશે કે જે વસ્તુને આપણે એક્સપ્લેનેશન કરી શકીએ, મીન્સ કે એનું કે આ વસ્તુ શેના માટે છે તેનું એક્સપ્લેન માટે. તો એવું HTML પણ આપણને કોમેન્ટ સેક્શન પૂરું પાડે છે. The comment do not appear on the web page itself but are the useful reference to the author of the page and other programmers. મીન્સ કે કોમેન્ટ છે એ આપણને વેબ પેજ પર દેખાવાની નથી, પણ બેક સાઈડ પર જ્યારે તેનું આપણે HTMLમાં કોડિંગ કરીએ છીએ, HTMLમાં પ્રોગ્રામિંગ કરીએ છીએ ત્યારે ઓથર અથવા તો કોઈ બીજા પ્રોગ્રામર માટે શું થાય છે કે યુઝફુલ થાય છે. ધારો કે તમે હેડિંગ સેક્શન આપેલો છે તો એને બ્રેકેટમાં કોમેન્ટમાં તમે એવું લખી શકો કે આના માટેનું હેડિંગ છે કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ માટેનું, તો એ તમને આગળ દેખાશે ને, મીન્સ કે હેડિંગ દેખાશે. ધારો કે તમે હેડિંગમાં લખ્યું ધીસ ઇઝ માય ફર્સ્ટ વેબ પેજ, તો ધીસ ઇઝ માય ફર્સ્ટ વેબ પેજ છે તે હેડિંગમાં બતાવશે, પણ તમે હેડિંગની પછી કોમેન્ટમાં એમ લખેલું છે કે ધારો કે ત્યાં તમારું નામ લખેલું કે XYZ કોમેન્ટની અંદર, તો જે તમે તમારું નામ કે XYZ લખેલું છે તે આની અંદર બતાવશે નહીં, મીન્સ કે વેબ પેજમાં તેનું આઉટપુટ આવશે નહીં. પણ જ્યારે તમે HTML એડિટર ખોલશો, HTMLમાં એડિટ કરશો કે કોઈ પણ વસ્તુ કરશો ત્યારે એની અંદર તમને એ બતાવશે તમારું જે તમે XYZ કા કોઈ પણ નામ લખેલું છે. મીન્સ કે એ શું છે, એક રેફરન્સ પૂરો પાડે છે કે પ્રોગ્રામર હોય કે જેણે વેબ પેજ બનાવેલું છે એના માટે. તો કોમેન્ટ સેક્શન ક્રિએટ કરવા માટેનો ટેગ કયો છે આપણી પાસે, એંગલ બ્રેકેટ, પછી ઇન્વર્ટર કોમા, ઉદ્ગાર ચિહ્ન અને પછી 2 ડેશ. આ છે આપણો કોમેન્ટ સેક્શનનો ટેગ. ખાસ યાદ રાખવાનો છે, MCQમાં આવશે કે કોમેન્ટ સેક્શનનો ટેગ કયો છે, તો આપણે આ નિશાની સિલેક્ટ કરવાની છે. કોમેન્ટ સેક્શન પછી આવશે ઇન્ફોર્મન્સ બ્લિંક ટેગ. હવે બ્લિંક ટેગ શું છે તે જોઈએ. It is possible to make a text blink using the blink. Blink means કે લબુક ઝબુક થતું હોય, આ રીતના જે રીતના કર્સર હોય કે આ કહેવાય એક પ્રકારનું બ્લિંક. તો આપણે વેબ પેજ ઉપર આવું કોઈક બ્લિંક મૂકવું હોય, ધારો કે આ ઇન્ટરનેટમાં સિલેક્ટ કરો અને તમે ક્યારેક જોયેલું હોય વેબ પેજમાં તો ડાર્ક લાઇટ એ રીતના આખું બ્લિંક થતું હોય, તો એના માટે છે HTML આપણને બ્લિંક ટેગ પ્રોવાઈડ કરે છે. It is possible to make text blink using the blink tag. Blink tag નો શું છે કે એંગલ બ્રેકેટની અંદર બ્લિંક, અને આ તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ ઓપનિંગ ટેગ હોય એને ક્લોઝિંગ ટેગ આવે, સિવાય કે એક જે આપણે BR અને BR માટેનો ટેગ હતો તે આપણે એમાં એકમાં તે ક્લોઝિંગ ટેગ નહોતો. તો બ્લિંક ટેગનો ટેગ શું છે, ટેગ મીન્સ કે અંડર બ્રેકેટની અંદર blink. However, it is the best to use this feature at the most springing or not at all. What seems like a good idea, a web designer can become a very annoying to web user. Means blink section means કે મેં તમને હમણાં વાત કરી તે જ કે કોઈ પણ વસ્તુને બ્લિંક કરાવી હોય, મીન્સ કે લબક ઝબક કરાવી હોય તો એના માટે બ્લિંક સેક્શનનો ઉપયોગ થાય છે. ને અહીંયા એક મેઇન વસ્તુ છે,
The blink tag is not supported by the Internet Explorer. કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ની અંદર બ્લિંક ટેગ આપણે યુઝ કરી શકતા નથી. બાકી બધાના વેબ બ્રાઉઝર ની અંદર બ્લિંક ટેગ યુઝ થાય છે, પણ ઇન્ટરનેટ એક્સપ્લોરર નું વેબ બ્રાઉઝર છે તેમાં બ્લિંક ટેગ આપણે યુઝ થતો નથી, અથવા તો તેમાં સપોર્ટેડ જ નથી. તો આ હતું બ્લિંક. હવે આવશે પેજ ફોર્મેટિંગ. અત્યાર સુધીના ઓલમોસ્ટ આપણે બધા ટેગ જોઈ લીધા. હવે છે પેજનું ફોર્મેટ, કે વેબ પેજ છે એનું HTML માં કઈ રીતના આપણે પ્રોગ્રામિંગ કરતા હોય છે, અથવા તો એનું કઈ રીતના આખું ફોર્મેટ હોય છે. તો શું છે જોઈએ. ટુ ડિફાઇન ધ બેકગ્રાઉન્ડ કલર, યુઝ ધ બીજી કલર attribute in the body tag. To define the text color, use the text attribute in a body tag. And define the size of the text. બેઝ આપણે યુઝ કરીએ છીએ બેઝ ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ n, અને જ્યાં n ની વેલ્યુ 1 થી 7 ની અંદર કોઈ પણ આપણે રાખી શકીએ છીએ. તો આ આપણે ટેગ આગળ જોઈ જ ગયેલા છે કે બેકગ્રાઉન્ડ કલર હોય તો બીજી કલર વાપરવાનો, ટેક્સ્ટનો કલર હોય તો ટેક્સ્ટ કલર ની બોડીની અંદર ટેક્સ્ટ કલર વાપરવાનો, અને સાઇઝ છે. આ છે આખું એક આપણું સિમ્પલ ફોર્મેટ HTML પેજનું. તો કઈ રીતના છે HTML ની અંદર આપણે ફોર્મેટિંગ કરીએ છીએ. વેબ પેજ HTML માં જ બને છે, આપને બધાને ખ્યાલ છે. તો એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલા છે HTML ટેગ. એટલે HTML ટેગ ચાલુ કર્યો તો ઓબ્વિયસલી છે એને પૂરો કરવો પડશે. તો અહીંયા થઈ ગયું HTML ટેગ પૂરું. હવે એની વચ્ચેનો જે પોર્શન હશે, જે મેં તમને આઈ થિંક દિવાળી પહેલા પણ સમજાવેલું છે, એની વચ્ચેનો પોર્શન છે તે વેબ પેજ કન્ટેન્ટ છે આખું, કે વેબ પેજ આખું એની અંદર છે. HTML ની બંને ટેગની વચ્ચે સ્ટાર્ટિંગ HTML અને એન્ડિંગ HTML ટેગની અંદર જે પણ વસ્તુ આપેલી છે તે બધું આપણને વેબ પેજ પર ડિસ્પ્લે થાય છે. હવે એના પછી આવશે હેડ. તો હેડ ની અંદર શું આવશે, કોઈ પણ હેડિંગ આપણે આપશું. તો ધારો કે આપણે એની અંદર ટાઇટલ આપેલું છે એક્ઝામ્પલ, તો ટાઇટલ ટેગ ચાલુ કર્યો, ટાઇટલ ટેગ પૂરો કર્યો, એની અંદર છે એક્ઝામ્પલ. તો જે એક્ઝામ્પલ છે આપણું આ વસ્તુ, એ આપણને વેબ પેજ ઉપર ડિસ્પ્લે થશે એઝ અ ટાઇટલ તરીકે હેડની અંદર. હવે હેડની અંદર આપણે ખાલી એક જ વસ્તુ રાખવાનું છે ટાઇટલ. તો મેં હેડ ટેગ અહીંયા પૂરો કર્યો. હવે આવશે બોડી. તો બોડી ટેગ મેં ચાલુ કર્યો છે અહીંયા. બોડી ટેગ મેં ચાલુ કર્યો. હવે બોડીની અંદર મેં શું કર્યું છે, બીજી કલર, મીન્સ કે મારે બેકગ્રાઉન્ડનો કલર બદલવો છે. તો બેકગ્રાઉન્ડનો કલર બદલવો છે તો એના માટેનું આપણે અહીંયા જોયું કે બેકગ્રાઉન્ડ માટે કયું છે, બીજી કલર. ને મારે બેકગ્રાઉન્ડ કલર કેવો રાખવો છે, બ્લેક. તો એનો મતલબ એવું થઈ ગયું કે મારું જે વેબ પેજ જે આખું બનશે એની અંદર ટાઇટલ લખેલું આવશે જે હેડિંગમાં, અને પછીનો જે આખું આજે અત્યારે વ્હાઇટ કલરનું તમને દેખાય છે એની જગ્યાએ મારું વેબ પેજનું બેકગ્રાઉન્ડ કલર કેવું થઈ જશે, બ્લેક. બેકગ્રાઉન્ડનો કલર બ્લેક રાખેલો છે, જ્યારે મેં ટેક્સ્ટનો કલર કેવો રાખેલો છે, વ્હાઇટ. મીન્સ કે જ્યાં આ વસ્તુ વ્હાઇટ છે ત્યાં બ્લેક હશે અને આપણા ટેક્સ્ટ બધા આવશે વ્હાઇટમાં. આ થઈ ગયું મારું વેબ પેજનું સિમ્પલ ફોર્મેટ, કે હેડિંગ છે એનું ટાઇટલ છે, બેકગ્રાઉન્ડ કલર બ્લેક છે અને એનું ટેક્સ્ટનો કલર વ્હાઇટ છે. હવે વસ્તુ આવશે ફોન્ટની સાઇઝ. તમારે ફોન્ટ સાઇઝ કેટલામાં રાખવી છે, તો બેઝ ફોન્ટ સાઇઝ મારી કેટલી છે, 7, કે મેં 7ની ફોન્ટ સાઇઝ રાખેલી છે. હવે તમે આની અંદર ફોન્ટ સાઇઝ, ફોન્ટ સ્ટાઇલ, એ બધું હેડિંગ સાઇઝ, હેડિંગ સ્ટાઇલ, એ બધું તમે ચેન્જ કરી શકો છો, જે આપણે આગળ અલગ અલગ ટેગ જોઈ ગયા તે પ્રમાણે. હવે બોડીની અંદર મેં બેકગ્રાઉન્ડ કલર, ટેક્સ્ટ કલર અને ફોન્ટ સાઇઝ એટલું બોડીની અંદર ડિફાઇન કરી દીધું છે. હવે મારે બોડીની અંદર શું લખવાનું છે, કે ડિસ્પ્લે શું થવું જોઈએ, ધીસ ઇઝ વેર યુ વુડ ઇન્ક્લુડ ધ ટેક્સ્ટ એન્ડ ઇમેજ ઓન યોર વેબ પેજ. આ મારે મેસેજ વેબ પેજ ઉપર ટાઈપ કરાવવો છે. તો આ મારે વેબ પેજ ઉપર ટાઈપ થશે આટલું મેસેજ. આ મેસેજ છે જે એ આપણને ટાઇટલ આવશે ઉપર, અને એની નીચે આટલો વસ્તુ ડિસ્પ્લે થશે કે જેનો ટેક્સ્ટ વ્હાઇટ કલરમાં હશે, ટેક્સ્ટની સાઈડ
સાઇઝ 7 હશે અને બેકગ્રાઉન્ડ કલર એનો બ્લેક હશે. તો આ બે વસ્તુ બોડીની અંદર મારે બસ આટલું જ સિમ્પલ મારું વેબ પેજ બનાવવું છે. તો અંદર શું થઈ ગયું, એક ટાઇટલ અને બીજો મેસેજ આવ્યો, ધીસ ઇઝ અ વેર યુ વુડ ઇન્ક્લુડ ધ ટેક્સ્ટ એન્ડ ઇમેજ ઓન યોર વેબ પેજ. પછી મેં બોડી ફોન્ટ ચાલુ કર્યો તો તે બોડી ફોન્ટ કમ્પ્લીટ કરેલો છે અને HTML તો આપણે પહેલેથી કમ્પ્લીટ કરેલો છે. તો આ છે આપણું બેઝિક સિમ્પલ ફોર્મેટ વેબ પેજ માટેનું. સૌથી પહેલા HTML ટેગ, પછી આવશે એની અંદર આપણું હેડિંગ. તો હેડિંગની અંદર મેં ટાઇટલમાં આપેલું છે એક્ઝામ્પલ. પછી બોડી આવશે, બોડીની અંદર જે વસ્તુ આપણે ટાઈપ કરશું એને મેં પહેલા ફોર્મેટિંગ કર્યું બોડીને. બોડીમાં શું ફોર્મેટિંગ કર્યું, તો મારે બેકગ્રાઉન્ડ બ્લેક રાખવો છે, ટેક્સ્ટ કલર મેં વ્હાઇટ રાખ્યો છે, ટેક્સ્ટની સાઇઝ આપેલું છે. તમારે એડિશનલ એડ કરવું હોય તો ટેક્સ્ટની સ્ટાઇલ તમારે કઈ રાખવી છે, જસ્ટિફાઈસ આપવા છે કે નહીં, અલાઇનમેન્ટ, તમે બધી વસ્તુ ઇન્ક્લુડ કરી શકો છો. અને પછી મેં એક મેસેજ ટાઈપ કર્યો, બસ મારે એટલું જ વેબ પેજની અંદર પ્રિન્ટ આઉટ કરાવવું છે. તો મેં ફરીથી બોડી ટેગને ખતમ કર્યો અને HTML ટેગને પૂરો કર્યો. તો આ બેઝિક વેબ પેજનું ફોર્મેટિંગ છે. એની અંદર ખાલી એક્ઝામ્પલ રીતના આવી રીતના જોયું. હવે નેક્સ્ટ જોઈએ, ઇન્સર્ટિંગ ઇમેજ. કે આપણે હવે પેજની અંદર ઇમેજને ઇન્ક્લુડ કરવા છે. જેવી રીતના આપણે ટેક્સ્ટ જોઈ ગયા હવે એ રીતના મારે ઇમેજ. તો ઇમેજ માટે કોઈ પણ ટેગ હશે તો ઇમેજનો ટેગ છે, ટેગની અંદર img ફોર ઇમેજ, srj is equal to image.ext where the image.ext include the location of the image file. મીન્સ કે તમે જે ઇમેજ તમારે જ્યાં લોકેશન હશે પીસી ની અંદર કે કોઈ પણ જગ્યાએ એનું લોકેશન અહીંયા આવશે. પછી એનું width અને height એને થઈને આપણે એને એડજસ્ટ કરી શકશું. અને પછી છે તેની બોર્ડર, તો બોર્ડર વખતે આપણે તેને પિક્સેલાઇઝ કરી શકશું. ઇન્સર્ટિંગ ઇમેજ. હવે અહીંયાથી આપણે ઇન્સર્ટિંગ ઇમેજ થી લઈને બાકીનું જે છે HTML નું એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે કેટલું થયું કે જે આપણે દિવાળી પહેલા HTML નું સ્ટાર્ટિંગ કર્યું હતું એને જસ્ટ રિમાઇન્ડર કર્યું અને સિમ્પલ વેબ પેજનું ફોર્મેટિંગ મેં તમને બતાવ્યું કે કઈ રીતના વેબ પેજનું ફોર્મેટિંગ થાય છે, કઈ રીતના પછી અલગ અલગ ટેગ આવે છે. ટેગમાં આપણે કયા કયા જોયા છે કે અલાઇનમેન્ટના છે, જસ્ટિફિકેશનના છે, કલર્સના છે, સાઇઝના છે, હેડિંગના છે, હેડિંગની સાઇઝના છે, એ બધા ટેગ જોયા. પછી પેરેગ્રાફના છે, નેક્સ્ટ લેવલના છે, એ બધા ટેગ જોયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી ઇમેજ કઈ રીતના ઇન્ક્લુડ કરશું આની અંદર, લિંક્સ કઈ રીતના અંદર મૂકશું વેબ પેજની અંદર, એ બધું જોઈશું.